સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા ઈટોના વેપારના નામે લાખોની છેતરપિંડી કરતો રીઢો આરોપી ઝડપાયો. સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનાર એક રીઢા આરોપીને સાયબર ક્રાઇમ સેલ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી ઈટોના વેચાણના નામે ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરતો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે નરેન્દ્ર કનૈયાલાલ સારસ્વત નામના આ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જેનાથી અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ફેસબુક પર ખોટી જાહેરાત આપીને છેતરપિંડીનું આયોજન પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નરેન્દ્ર ફેસબુક પર ખોટા નામથી એકાઉન્ટ બનાવીને ઈંટોના વેચાણની આકર્ષક જાહેરાતો મૂકતો હતો. જ્યારે પણ કોઈ ગ્રાહક સસ્તું માલ મેળવવાની લાલચમાં આરોપીનો સંપર્ક કરતો ત્યારે તે ખૂબ જ ચતુરાઈથી કામ લેતો હતો. આરોપી જસ્ટ ડાયલ જેવી એપ્લિકેશન પરથી અસલી ઈંટના ભઠ્ઠાવાળાનો સંપર્ક કરતો અને ગ્રાહકને માલ પહોંચાડવાનું આશ્વાસન આપતો હતો. ગ્રાહક પાસેથી એડવાન્સ પેમેન્ટ લઈ લીધા બાદ તે ભઠ્ઠાવાળાને પૈસા ચૂકવતો ન હતો અને તે રકમ પોતે પચાવી પાડી ગ્રાહક તથા ભઠ્ઠાવાળા બંનેનો સંપર્ક તોડી નાખતો હતો. ત્યારબાદ આરોપી પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ જતો હતો. અગાઉ 5 ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. આરોપીઓની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું છે કે તે માત્ર 1 કે 2 કિસ્સામાં નહીં પરંતુ લાંબા સમયથી આ પ્રકારના ગુના આચરતો આવ્યો છે. સુરત શહેર સહિત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ છેતરપિંડીના 5 ગંભીર ગુના નોંધાયેલા છે. સાયબર ક્રાઇમની ટીમે અત્યંત સતર્કતા દાખવીને આ રીઢા ગુનેગાર નરેન્દ્રભાઈ ઉર્ફે જ્ઞાન પ્રસાદ ઉર્ફે શિવમ કનૈયાલાલ સારસ્વત, ઉંમર વર્ષ 32, અભ્યાસ ધોરણ 12 પાસ, ધંધો ઈંટ લે વેચના એજન્ટ, હાલ રહે બિલ્ડિંગ નંબર A1 ફ્લેટ નંબર 403, સાલાસ રેસિડેન્સી, મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા, સુરત. મૂળ રહે ગામ ગંગા શહેર, તાલુકો જિલ્લો બીકાનેર, રાજસ્થાન. અને પકડી પાડતા અનેક ભોગ બનનારાઓને ન્યાય મળવાની આશા બંધાઈ છે. હાલ પોલીસ આ સમગ્ર નેટવર્કમાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ અને અગાઉ કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તે અંગે તપાસ કરી રહી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ સાથે આર્થિક વ્યવહાર કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.